ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા જ મિત્રોને વાગી ગયા છે 9:30 ને ટાણે આપણે હે ને જઈ રહ્યા છે ગામમાં ને નવપુર હતો નાઈ ભાઈ ને ટાણે જવું છે આપણે હે ને આજે ફ્રી હતા એટલે રજા લીધી હતી કામ હતું ને કેમ કે મારે જવું છે દ્વારકા જે કામ હતું શું છે હાલે બાકી મોજ ને અમારા ગામમાં હે ને ખંભાળિયા જામનગર અને દ્વારકા ને બીજા આજુબાજુના ગામડામાં આ હોસ્પિટલ હોય ને હોસ્પિટલ ને એની બધી દવા આવે ને અહીંયા કંપની છે ઉગાડવાની દવા ઉગાડી નાખ્યા એવા માટે એ બધી જગ્યાએ જતો હોય કે ભાઈ બહેનો તો નહીં કંપનીમાંથી કામ કરે નહીં આપણે ટાણા હાલમાં યાર સફર તો ચાલો મિત્રો ગામમાં જઈને પાસે ભેગા થાય ને દ્વારકા જઈને મિત્રો સાથે મિત્રોને ફોન કરવો એનો ફોન આવ્યો હતો ત્યારે હું ઉપાડ્યો નહોતો પણ ફોન કરવો પણ એને લાગતો નથી નેટવર્ક કવરેજની ક્ષેત્ર બહાર છે કેમ કે હું હાઈલો જાઉં કેમ કે મારા ગાડી અહીંયા નથી ગાડી એ બાજુ પડી તો ચાલો અમે તમને દ્વારકાધીશના દર્શન કરાવી દઈએ દ્વારકા જ આવ્યા હતા જય દ્વારકાધીશ બધા જ મિત્રોને આજ સવારનો બ્લોગ મેં તમને કીધું હતું ને દ્વારકા એટલે મને ટાઈમ નહીં જડે ચાલો આપણી ગલીમાં ઘુમડાવે ગાડી યાર પાવ જ વગાડ્યા છે મારવાના તો માર ખાવાના પાવ ક્યાં કરે તો મિત્રો આપણે આવી ગયા છે વાડીએ ને વાડીએ આવીને ને ઘણા દિવસો પછી આવ્યા કેમ કે આપણે તો મંડપમાં જતા એટલે આપણે મેથી વાઢાઈ ગઈ છે હું બીજે ક્યાંક કામે જતો બીજા અહીંયા આપણે કામે આવતા એવી રીતે છે મેથી વાઢાઈ ગઈ છે તમે જો થોડી ઘણી છે હજી 1-1.5 દી થાય કેમ કે હજી કાચી છે ને તો મજૂરને મેં કીધું 2 દી જાળવી જાય તો પછી એને પાછું ચાલુ કરવું વાઢવાનું ન કરે ને તો નીલે ના વાઢાય આવી રીતે કાંઈ કે અમારે કામ ચાલુ તો પાછા ઉડી ગયા ભેગા કરતા જઈએ આપણે બેસ્ટ હમણાં થોડાક છે ને ક્યાંય કોઈ ગુસ્તી થોડી જોતા થોડી રોજના પગે અહીંનું બહુ પગ રોજનું બહુ આવક સમજો આ ઇલાકો હોય રોજનું ટપવાનું અહીંથી પછી રોજ કંઈ ખેતર વાવાતા નથી ને એટલી બાજુ ખેતર ત્યાંથી બહુ વિસ્તાર રહે રોજ આવવાનો રોજ ઉવર રાતે આવે ખરા મારા બાપુ આવે મારા કાકો આવે હું તો કોક દીતો હું વધુ પૂરતો ના મારા બાપુ કે મારા કાકા આવે એ રીતે આવીને આવી જાય રોજ બહુ આવે રોજ નહીં આવે આપણે પછી તમે કે નથી આવે રોજ અમારા ખેતર ફૂલ આવે ફૂલ ટપી જાય ઝાટકો મેં કીધું ઝાટકો કંઈક કરાવું કાંઈ હવે તો ઉનાળું તો વાવવાનું નથી ને આપણે કાંઈ ઉનાળું તો વાવવાનું નથી ઉનાળું તો હવે દાડીએ કરી દી કાઢું એમ ના લખી ખુદ નથી હું ભાગી રાખું હો ખેતર આપણું ખુદનું કાંઈ ખેત નહીં રાયડો બાયડો ને કેમ બાકી તમને ટેમેટી બતાવું ચાલો તડકો ફૂલ પડે છે ને મિત્રો તાપ એટલે તાપ છે ને ટેમેટી સહન ના કરી શકે તો ઘણી ટેમેટી એને બળવા માંડી છે તમને એને કારણ બતાવું તાપના લીધે તમે જોજો આમાં ઘણી ટેમેટી મને હવે એવું લાગે બળી જાય પાણી છે ને એકાત્રે પાઈ છે ને કામી પાઈ તો પણ બળી જાય કામનું આ રીતે એ બધી ટેમેટી ને મજૂર પણ મિત્રો આવી ગયા છે મજૂર કાલ આવ્યા છે ને દેશ ગયા હતા એમપીમાં પાછા કાલ આવી ગયા મજૂર તું કરો 1 2 ટાંકી લો એટલે મજા અહીંયા પડ્યા એટલે હજી એક ટાંકવા વિડીયામાં બતાવવાનું કારણ ઘણા કૂતરા પાડતા હોય નેદવું છે
એનું કારણ હું તમને પછી બતાવીશ કોકથી બીજા વિડીયો કોક કોમેન્ટ કરશે તો. આવી રીતે કંઈક ટમેટી છે, કાલે જ પાણી પાયું પણ ઓલી બાજુ સુકાઈ ગયું. સમજો તો સુકાઈ ગયું ઓલી બાજુ. વાયર બાંધી દીધા ઝાટકાનું છે આમાં ઝાટકો છો તો એવા લાગે રોજ આમાં આવી ગયું મિત્રો. તેમાં શું નુકસાન આવશે મિત્રો અમને. પાણી પાવા ખડ હવે બહુ થઈ ગયું. વાટાઈ ગઈ હવે ઓલી નીચલી રહી એટલી કાચી છે નામે થયા એટલી ને જુવાર એટલી છે. જો તમે વિહકમાં થઈ જાય આટલી ભાગમાં આવી ને આટલી નથી ક્ષમતા હે મિત્રો. ઓલી હજીના પૂરા નથી વાયરા તમને બતાવી દે જારી ને હજી પૂરા નથી વાયરા એટલા પૂરા વાયરા 4 ભર છે. વાવનું શું હાલ છે? વાવ તો માથે જ ભરી. તો વાગી ગયા છે મિત્રો 9. આપણે જમી બમી લીધું છે અને આપણે હવે ને ગાડી ઢાંકી છે. તમે જોવો તમે 53 42 ક્યાં ગયા 53 42 છે ને બાકી 53 42 ભેંસ બીજી ભેંસ ભાડો શું છે હાલમાં ગોટા પાડો ઢીલો થઈ ગયો યાર ટક બાંધો જો છે. તારો હો મિત્રો બાંધી લો એને ન કરે ને ધાવી જાય તો પીહા બજાઈ લે તો બાંધી લો હરખેથી પછી પાડાને હરખેથી બાંધી નાખ્યું. હવે શું ધાવતો તો પાડો યાર કાઢીને ઢાંકી નાખો. 53 42 ને પડે જલ્દી ઢાંકી નાખી કે લઈ જાઓ. હમણાં ને કેટલા દિવસથી આપણે વિડીયોમાં બતાવી જ નથી 53 42 એવા માટે કંઈક તો મિત્રો જિંદગી કેવી છે કે સમજાતી નહીં. સવારે ઉઠીને કામે જવું પડે. કામે જતા પણ કંઈક એને ટાણે જે મગજનું ટેન્શન હોય ને કંઈક અલગ જ હોય. જિંદગી કેવી છે કંઈ સમજાવવામાં પણ સમજાવે પણ ને ટાણે આપણે વારામાં આવી ગઈ પાણી પર પાઈ દીધેલ છે. આ લોકો ચક્કર મારવા એમ ના લગતા મીંડું ચડાવવું. જિંદગી કેવી છે કંઈ સમજાતી નથી. લેખનો લેખ ન્યા ને ન્યા ગમે એટલું કરો તો કાંઈ જગ્યાએ કંઈ થાય જ નહીં. ટેન્શન ને મિત્રો કંઈક વધી જ જાય મને એમ ના લાગતા કામ કરવાથી. કામ તો કરી લઈ ગમે એટલું કામ કરતો પણ ટેન્શન રહીને અટાણે એમ ના લાગતું વિડીયોમાં બોલું એવા માટે. આ તો વિડીયો મેં કીધું કંઈક બળવો ચાલુ કરી દઉં એવા માટે રોગે મેં વિડીયો બનાવતો હોય ને ત્યારે કોઈ હું ટેન્શન બોલું. આજ જે મને મારું મગજ ફરી ગયું ને કંઈક અલગ જ છે. મારું માથું કંઈક અપડી લીધું. કોઈ મને ટેન્શન હોય ને એટલે મને શું થાય ખબર આખું મારું ને આખું માથું ફરી જ જાય. ગમે આવે ને કંઈ કોઈને કહું કોઈ નહીં મારું મગજ મને ઘણાનું મગજ ગયા મને આમ તેમ મને કરે મારું મગજ મંડલે ચાર બીલ ભાઈ ન લાગતું ટેન્શન મને
ચાલો મિત્રો, આજનો વ્લોગ પણ કેવો હશે કંઈ ખબર નથી. ડેલી વ્લોગનું ચેલેન્જ લીધું છે, પણ શું થાય, કેવી રીતે લાઈફ કાઢવી, કેવી રીતે નહીં, આના ઉપર ડિપેન્ડ કરે. આમાં કંઈક હાલ્યું તો કંઈક જિંદગી બદલાવશું આપણી. ને કમતા ભેગું થાય નહીં, ગમે એટલું કરી લઉં, ગમે એટલું ઘણું મેં વિચાર્યું આમ કરી લો. ધંધો કરવાનો તો હમણાં ધંધો પણ નાખી દો, જે ઘરે છે હલાવવાની, પણ જે પેલા રોકવો પડે ને ત્યાં મજબૂર. એમ ન લાગતા મેં આઈફોન લીધો એવામાં કાંઈ પૈસા નથી, પણ મેં જે મોબાઈલ લીધો એ મને ખબર મેં આ કેવી રીતે લીધો નહીં. ઘણા એમ લાગતા આઈફોનમાં તો વિડીયો હતો, આઈફોન મેં લીધું એ મને ખબર મેં કેવી રીતે લીધો નહીં. ગાડી પણ મેં કેવી રીતે લીધી મને ખબર છે. ગાડીનું એક કારણ છે ને મોબાઈલનું એક કારણ છે. ત્યારે લીધી નવી ગાડી નહીં કરતા, નવી ગાડી લીધી વાહન. શું બતાવેનું જમાનું તાઈલે રાખતું લખતા હતા અમે. હાલો રહેવા દેજો. હમણાં આપણે બહુ કેવા વ્લોગ આવે મને કંઈ ખબર નથી. કેવા લાગે છે અમારા વ્લોગ એ કોમેન્ટ કરજો, સપોર્ટ કરજો, તો આપણે કંઈક અલગ લાવશું. અને આપણે હે ને હવે હે ને જે હમણાં વ્લોગ પણ આવશે, ડેલી વ્લોગ હવે હમણાં થોડાક દી રહેવા દઈશું, કેમ કે વ્લોગ પણ તો આવશે જ, પણ હવે હે ને સાથે આપણે ને ચેલેન્જ વિડીયો પણ નાખશું, કેમ કે ચેલેન્જ વિડીયોમાં થોડુંક ઉપડે ને તો આપણું હાલી જાય. આમાં થોડુંક વ્યૂઝ એમાં હે ને ઘણા ઓછા આવે છે, એટલે ઓછામાં હે ને આટલા આપણે મહિનાથી વ્લોગ નાખે છે, પણ એક વ્લોગમાં આપણે 1K નથી થયા, એટલે 1000 વ્યૂઝ નથી આવ્યું આપણે. એટલે આમાં આવી જાય તો આપણા માટે સારું કહેવાય. તો જલ્દી 1K કમ્પ્લીટ થઈ જાય તો બીજું તો શું જિંદગી છે. એક વ્લોગમાં 1K નથી આવ્યો, થંબનેલ એટલી મહેનતથી બનાવે વ્લોગ. હું છે ને કાંઈ લેખો ને તો તમને હું કામે જાઉં 9-10 વાગે, ગમે ત્યારે આવું, 10 વાગ્યાથી આવું ને 2 વાગ્યા સુધી રાતે જાગું, ત્યાં સુધીમાં વ્લોગ એડિટિંગ કરવું, થંબનેલ તો ચાલ થઈ જાય એડિટિંગ, થોડીક વાર લાગે એમાંય બધું થઈ જાય. 2 વાગે વિચારો રાતને, 2 વાગે સુઈને પાછો સવારે ઉઠીને મોબાઈલ પેલા ચાર્જિંગ હોય, સવારે પાછું ઉઠવું પડે 7 વાગે, કોઈ પેલા 7:30 ઉઠવું, 8 વાગે તો કામે જવાનું મારે. પાછું એની કઈ રીતે ભેગું ના થાય. તો ચાલો, આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરાવી દેજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા કલેજા, બાય બાય.